રહ્યા છે. શ્રી અતિચાર સૂત્ર શ્રાવક જીવનનું બહુ જ મહત્વનું સૂત્ર, જેના આધારે પાપોનું પ્રક્ષાલન થાય છે. ભૂતકાળમાં કરેલા પાપો અને દોષોને યાદ કરીને પ્રભુ સામે મિચ્છામી દુક્કડમ મંગાય છે. પાપ કયા છે તે ખ્યાલ આવે અને ત્યારબાદ મિચ્છામી દુક્કડમ પણ કરી શકાય. પાપ શબ્દની ડેફિનેશન બહુ સરળ છે, આ કાયમ માટે યાદ રાખજો. કોઈ પણ પૂછે કે પાપ એટલે શું, તો સરળ ભાષામાં કહું તો પ્રેઝન્ટ મુમેન્ટમાં, વર્તમાન કાળમાં સામેવાળાનું નુકસાન અથવા તો સામેવાળાને કોઈ પણ પ્રકારે દુઃખ કે દર્દ થાય અને ભવિષ્યમાં, ફ્યુચરમાં મને નુકસાન કે દુઃખ દર્દ વગેરે થાય, આનું નામ પાપ. સમજાયું? ગઈ વખતે અનર્થ દંડ, જરૂર વગરના પાપોની વાત કરી. એટલે કે જરૂર વગરની ઘણી એવી વસ્તુ છે જે અત્યારે હું કરું છું, જેમ કે હિંચકા પર હિંચવું, સ્વિમિંગ પુલમાં જવું, તો વર્તમાન કાળમાં કદાચ હવાના જીવો, પાણીના જીવોને વેદના થાય છે અને આના જ ફળ સ્વરૂપે ભવિષ્યની અંદર તે દુઃખ મારે ભોગવવું પડશે. આનું નામ પાપ. એકદમ ક્લિયર છે પાપની ડેફિનેશન? જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, ચારિત્રાચારમાં 12 વ્રત, 12મા વ્રતમાં જુદા જુદા વ્રતનું વર્ણન કરતા 9મા નંબરના વ્રતની અંદર આજે આપણે આગળ વધશું. 9મા નંબરનું વ્રત છે સામાયિક વ્રત. 9, 10, 11, 12 આ 4 છે, જેને શાસ્ત્રમાં શિક્ષા વ્રત કીધા છે. શિક્ષા વ્રત, શ્રાવકે જેના દ્વારા શિક્ષા ગ્રહણ કરવાની છે, જે ક્રિયા કરીને શેની? ગુણવાન બનવાની, ગુણોના વિકાસ કરવાની, દોષો નાશ કરવાની, કર્મ નિજરા કરવાની, સાચા શ્રાવક બનવાની, ભાવ સાધુ બનવાની અને સાધુ બનવાની. સમજાય છે? શરૂઆત કયા ક્રમે કરવી? તો એના માટે સૌ પ્રથમ ક્રમ બતાડ્યો સામાયિકનો, ત્યાર પછીનો ક્રમ બતાડ્યો દેશા વગાસિકનો, ત્યાર પછીનો ક્રમ બતાડ્યો ઔષધ વ્રતનો અને ત્યાર પછીનો ક્રમ બતાડ્યો અતિથિ સંવિભાગનો. જેમ જેમ ઉત્તરોત્તર તમે આગળ વધો તેમ તેમ ગુણોનો વિકાસ વધુ થતો જાય. ક્લિયર એકદમ? હવે 9મા સામાયિક વ્રત વિશે વાત કરે છે. સૌ પ્રથમ તો એક વસ્તુ છે કે સામાયિક કોણ કરી શકે? બીજું, સામાયિક કરવું કેટલું ફાયદાકારક છે? સામાયિક મનુષ્ય અને તિર્યંચ જ કરી શકે. સામાયિક ન દેવ કરી શકે, ન નરક કરી શકે. સામાયિક મનુષ્ય કરી શકે અને તિર્યંચમાં પણ જે 5 ઇન્દ્રિય વાળા, મન વાળા છે, એમાં પણ જે હાથી વગેરે કોઈ પણ એવા જીવ છે જેને કોઈક નિમિત્ત મળ્યું છે અથવા જાતિ સ્મરણ જ્ઞાન થયું છે અથવા અવધિ જ્ઞાન થયું છે, તો એ જીવને આ સામાયિક કરવાની ઈચ્છા જાગે. પણ કેટલી પોસિબિલિટી? રેર પોસિબિલિટી. એટલો સરળ ભાષામાં આપણા ચાન્સ સામાયિક કરવાના સૌથી વધારે છે. સામાયિક કેમ કરવું જોઈએ? કેટલો ફાયદો છે? તો કે અનાદિકાળથી જીવ સતત અને સતત અનેક અશુભ કર્મ બાંધતો જ આવ્યો છે. આહાર સંજ્ઞા એની ચેનલ ચાલુ જ છે. ભયની, મૈથુનની, પરિગ્રહની અથવા જુદા જુદા પ્રકારના કેટલા બધા પાપોની ચેનલો ચાલુ જ છે.
દરેક પ્રકારની ચેનલને તોડવા માટે છે આ સામાયિક. હું એક વાર સામાયિક કરું એટલે એમાં કોઈ આહાર લેવાનો છું? આહાર સંજ્ઞા પર કંટ્રોલ આવી ગયો. હું એક વાર સામાયિક કરું તો સામાયિકમાં કોઈ પણ પ્રકારનો ભય ખરી નહીં. હું એક વાર સામાયિક કરું, કોઈ પણ પુરુષ કે સ્ત્રી જે ફિમેલ હોય, વિજાતીય હોય, કોઈને એકબીજાનો સ્પર્શ ખરી ન મૈથુન સંજ્ઞા. સામાયિક કરું તો બારે દ્રષ્ટિ જાય નહીં, બહારની કોઈ વસ્તુ જીવ લાવવાની ઈચ્છા કરે નહીં, કે બહારથી કોઈ વસ્તુ પૈસાથી ખરીદે નહીં. પરિગ્રહ સંજ્ઞા બંધ. જો એક વાર એક સામાયિક એક વ્યક્તિ કરે એટલે આ ચાર સંજ્ઞાઓ કંટ્રોલમાં આવે, એ સમય પૂરતું બંધ થઈ જાય. આ સામાયિક જે વ્યક્તિ કરે એ અનંત જીવોને અભયદાન આપે, એટલે દાન નામનો ધર્મ સચવાઈ જાય. જે વ્યક્તિ સામાયિક કરે એ બ્રહ્મચર્યનું પાલન પણ આવી જાય 48 મિનિટ, એટલે શીલ ધર્મનું પાલન થઈ જાય. જે વ્યક્તિ સામાયિક કરે એટલે અલગ અલગ પ્રકારના કષ્ટ સહન કરે છે, ઠંડી, ગરમી, ભૂખ, તરસ વગેરે. એટલે એક રીતે કહીએ તો તપ ધર્મનું પાલન થઈ ગયું. સમજાય છે? કારણ કે આ સામાયિકની અંદર અસણમ, પાણમ, ખાઈમમ, સાઈમમ, આ ચાર માંથી એક પણ પ્રકારનો આહાર જીવ ગ્રહણ કરવાનો છે. સામાયિકમાં સાંભળ્યું કે પાણીની છૂટ? ક્યાં સાંભળ્યું છે? એટલે એક વાર એક વ્યક્તિ સામાયિક કરે એમાં કેટલો મોટો તપ થઈ જાય. શાસ્ત્રકાર ભગવાન તો કે છે, જો વ્યક્તિ શુદ્ધ સામાયિક કરે તો આ પહેલું ખાલી અસન નામનું તપ નહીં, 12 પ્રકારના તપ થઈ જાય. બોલો, જો આહાર સંજ્ઞા પર કંટ્રોલ, એના કારણે તપ ધર્મની આરાધના થાય. દાન ધર્મ થયો, શીલ ધર્મ થયો, આ તપ ધર્મ. તપમાં જુઓ બધા ધર્મ આવી જાય. સામાયિકમાં વિગયોનો ત્યાગ આવી જાય. સામાયિકમાં કોઈ દ્રવ્ય વાપરવાના નથી. સામાયિકમાં કોઈ નિયમો દ્રવ્ય સંબંધી લેવાની જરૂર નથી. સામાયિકમાં સહજતાએ જીવ કષ્ટ સહન કરે છે. સંયમતા નામના તપ આવી ગયા. સામાયિકમાં જીવ વીર્યાવય કરીને મિચ્છાંદુકડમ માંગે છે, પશ્ચાતાપના ભાવમાં પણ આવ્યો. સામાયિકમાં જીવ જે સામે ગુરુ છે એને વારંવાર વંદના કરે છે, એટલે વિનય નામનો તપ આવ્યો. સામાયિકમાં જીવ સ્વાધ્યાય કરે, વાચના, પુરુષના, પરાવર્તન નામના તપ આવ્યા. સામાયિકમાં જીવ શુભ ભાવમાં રહે, ધર્મ ધ્યાન નામનું ધ્યાન આવી ગયું. સામાયિકમાં જીવ કાયોત્સર્ગ કરે, કૌશલ નામનો તપ આવી ગયો. એક વાર એક સામાયિક કરે એટલે દાન નામનો ધર્મ, શીલ નામનો ધર્મ અને તપ નામનો ધર્મ, બધા ધર્મ સચવાઈ જાય. એક વાર એક વ્યક્તિ સામાયિક કરે એટલે એમ કહેવાય દાન, શીલ, તપ અને ભાવ. ભાવની કેટલી શુદ્ધિ હોય, એકદમ પવિત્ર વિચારો હોય, કોઈ અશુભ વિચાર ના હોય, કોઈને કશું કહેવાની ઈચ્છા બી ના હોય, ન કોઈ કમ્પ્લેન હોય, ન રડવાનું હોય, ન દુખી હોય, કશું જ નહીં. એક વ્યક્તિ એક વાર સામાયિક કરે એટલે પંચાચારનું પાલન થાય. જ્ઞાન ભણે, જ્ઞાનાચારનું પાલન, પ્રભુ અને ગુરુનો વિનય, એના પ્રત્યેની શ્રદ્ધા એટલે દર્શનાચારનું પાલન. સામાયિક કરે એટલે 5 સમિતિ અને 3 ગુપ્તીનું પાલન કરે એટલે ચારિત્રાચારનું પાલન. નીચે જોઈને ચાલવું, કોઈ પણ વસ્તુને પૂંજી પ્રમાજીને બુક વગેરે લેવી અને મૂકવી, ઉપયોગ રાખવાનો બોલતા મુપત્તિનો. સમજાય છે?
મન ગુપ્તી, વચન ગુપ્તી, કાય ગુપ્તી બધી રીતે અહીંયા કંટ્રોલિંગ હોય એટલે આખું ચારિત્રાચારનું પાલન થઈ ગયું. એટલે એક સામયિક કરે એટલે દર્શાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. શરીરમાં જેટલી શક્તિ હોય બધી શક્તિ સાથે ગાથા લર્ન કરે, ભણે. ઉભા શક્તિ હોય તો સામાયિક કરે. હું બીજી વાર રિપીટ કરું છું, શક્તિમંત શ્રાવક ઉભા સામાયિક કરે. છેલ્લે ઉભા સામાયિક ક્યારે કર્યું હતું યાદ છે? સામાયિકની જે હીરાવાયથી લોગસની ક્રિયા છે એ ઉભા નથી કેતો, એ તો હોય જ. હું તો એ સિવાય જે છેલ્લે 3 નૌકાર ગણીને ટાઈમ જોઈએ છે કે હવે 48 મિનિટની વાર છે, તો એની પછી હું કેટલી વાર ઉભો રહું છું એની વાત કરું છું. છેલ્લે આ સમય ક્યારે કર્યું? કઈ સમજાય છે? બધા ખમાસમણા પંચાંગ પ્રાણીપાત થી, એટલે કે જેટલી શક્તિ હોય એ સંપૂર્ણ નમાવાની છે. કારણ કે ઈચ્છામી ખમાસમણો વંદ્યું એમાં 2 શબ્દ છે, જાવણી જાય નિસિહી આવે. મારા શરીરની શક્તિથી અને સંપૂર્ણ પાપ વ્યાપારને છોડીને મસ્તકથી 5 અંગોથી આપને નમસ્કાર કરું છું. એક વાર એક સામાયિક કરો એટલે સંપૂર્ણ આ રીતે વીર્યાચારનું પાલન થાય. સમજાય છે? એક વાર એક વ્યક્તિ સામાયિક કરે એટલે 18 પ્રકારના પાપો ઓલમોસ્ટ બંધ થઈ જાય. ઓલમોસ્ટ એના માટે બોલું છું કારણ કે સંપૂર્ણ સાધુના વેશમાં જ બંધ થાય. સંપૂર્ણ તો સાધુનું જયારે પચકાણ આવે ત્યારે જ બંધ થાય. એટલે ક્યારેક આમ સંપૂર્ણ બંધ કરવાની ઈચ્છા હોય તો આમ કરીને ભંતે બોલતા જાવન નિયમમ શબ્દના બદલે એક બીજો શબ્દ આવે છે, જાવત જીવમ. કયો શબ્દ આવે છે? જાવત જીવમ. ક્યારેક ભાવના થાય પછી ગુરુ ભગવાન પાસે જઈને કહી દેવાનું કે સાહેબ આપી દે દીક્ષા. સમજાય છે? પૂર્વના કાળની અંદર લોકો જાતે દીક્ષા લેતા. તમે સાંભળ્યું છે ક્યાં આવું? આર્દ્રકુમાર અન્યાર દેશમાંથી આવે છે અને જેવા આવીને તરત જ દોષ કરીને જાતે દીક્ષા લઈ લે છે. કારણ કે ખબર છે દીક્ષા કઈ રીતે લેવાની. આપણને ખબર છે? નથી ખબર. ક્યારેક અચાનક એવો કાળ આવી ગયો કે આપણે દીક્ષા લેવાની ભાવના થઈ. ઓફકોર્સ ગુરુની સાનિધ્ય જોઈએ, પ્રભુ જોઈએ, બધું જોઈએ, પણ કદાચ અમુક રીતે જાતે લેવાની વાત જયારે આવે ત્યારે શું લઈ શકીએ ખરી? ખબર જ નથી. પંચસૂત્ર ઘણી વાર આ શબ્દ બોલીએ છીએ. પંચસૂત્ર એટલે આપણે એવું માની લઈએ કે પહેલું જે પાઠ છે એ વાંચીએ એટલે પંચસૂત્ર. પણ ભાઈ એ પંચમાનું એક જ સૂત્ર છે. હું જે વાંચું છું ને, નમો વિય રાગાણમ સવનુણમ, એ તો પંચમાનું એક જ છે. પછી પંચમાનું બીજું જુદું, ત્રીજું જુદું, ચોથું જુદું ને 5મું જુદું. આ 5 ભણો ને ત્યારે પંચસૂત્ર ભણ્યા કહેવાય. એ ભણો ને તો એની અંદર આવશે દીક્ષા ગ્રહણ વિધિ. કઈ રીતે દીક્ષા ગ્રહણ કરવાની, અને પછી દીક્ષા પાલન વિધિ. દીક્ષા લઈ તો લીધી, પછી કઈ રીતે દીક્ષા પાળવાની. કોઈ શ્રાવક શ્રાવિકા અહીંયા છે જે આ 5 પંચસૂત્ર ભણેલા છે? ગુરુ ભગવંતની વાચનાઓ કે આ 5 સાંભળેલી હોય? સમજાય છે? અમુક વસ્તુઓ શ્રાવકને ખબર હોવી જોઈએ. ભલે બધી જ વસ્તુઓ નહીં, કારણ કે અમુક વસ્તુઓ શમણી ભગવાન સિવાય કોઈની પાસે ન હોય, પણ અમુક રીતની વસ્તુઓ તો ખાલી ખબર હોવી જોઈએ. એક વાર એક વ્યક્તિ સામાયિક કરે, પ્રાણાધિપાત નામનો દોષ બંધ કરાવા અને કરવા રૂપે બંધ થાય છે. પરંતુ આ બધા દોષો અનુમોદના રૂપે ચાલુ જ છે, યાદ રાખજો. કારણ કે સામાયિક લેતા સમયે આપણે દુવી હેણમ તીવી હેણમ શબ્દ વાપરીએ છીએ.
અને શમણ શમણી ભગવંતો તીવી હેણમ શબ્દ વાપરે છે. બરોબર ને? મન વચન કાયાથી ન કરશે, ન કરાવશે, ન અનુમોદના કરશે. અને મારું જે પચકાણ છે મન વચન કાયાથી ન કરેમી ન કારવેમી. એટલે તીવી હેણમાં મન વચન કાયા અને દુવી હેણમ એટલે ન કરવું અને ન કરાવવું. એટલે અનુમોદનાના દોષો તો મને પણ ચાલુ છે. સમજાયું? એક વિચાર કરો, સામાયિક કરવું એટલે જૂઠું બોલવાના નિમિત્તો બંધ થઈ જાય. સામાયિક કરવું એટલે ચોરી કરવાના નિમિત્તો બંધ, મૈથુન ના બંધ, પરિગ્રહ ના બંધ, ક્રોધ ના બંધ. કારણ કે કોઈની સાથે વાત કે વ્યવહાર જ નથી, પોતાનામાં સ્થિર થવાનું છે. અહંકાર આવવાની શક્યતા નથી. કોઈને બતાડવાની ભાવના હોય તો ને. અહીંયા તો હું મારામાં મસ્ત છું, મારે કોઈને બતાડવા જ નથી. માયા કપટ બંધ, લોભ દ્રષ્ટિઓ ઓલમોસ્ટ બંધ થઈ શકે છે. આ બધું ટ્રાય કરીએ તો ઘણા બધા અંશે આ થઈ શકે એમ છે. રાગ બંધ થઈ શકે, દ્વેષ બંધ થઈ શકે, કલહ, અભ્યાખ્યાન, કોઈને બ્લેમ કરવાનું નહીં, ન કોઈની ચાડી ચૂગલી, ન કોઈ નિંદા, ન કોઈ રતિ અરતિ, કશું જ નહીં. એક સામયિક કરો ખાલી. આ ફાયદા સમજાય છે? ક્યારે આવું વિચાર્યું છે કે એક હું સામયિક કરું એમાં કેટલા લાભ થાય છે? અનંતા અનંત અરિહંતોની આજ્ઞાનું પાલન એટલે સામયિક. નહીં સમજાયું? અનંતા અનંત અરિહંતની આજ્ઞા શું છે? વીરતીમાં આવો, પચકાણામાં આવો. અનંતા શમણ અને શમણી ભગવંતોનું આંશિક અનુકરણ એટલે સામયિક. અસંખ્ય દેવી દેવતાઓના સુખને ટક્કર મારી શકે એવા સુખની અનુભૂતિ જેમાં સહજતાએ થાય એનું નામ સામયિક. છિન્નઈ અસુહમ કમ્મમ. કેટલું ક્લિયર સ્ટેટમેન્ટ મૂક્યું છે. મને એવું લાગે છે કે મારા બધા અશુભ કર્મ ઉદયમાં છે. સામયિક કરી લો. શ્રદ્ધા હોવી જોઈએ. દરેક અશુભ કર્મને તોડવાની તાકાત સામયિકમાં છે. આ બધા ગણધર ભગવંતોના શબ્દ જે કઈ સામાન્ય શબ્દ હોય? મને વિશ્વાસ નથી. મારા અશુભ કર્મને છોડવા માટે કેટલું કેટલું કરું, કેટલા દોરા ધાગા અને જુદું જુદું કેટલું એ લાવું છું, કેટલું ફેરવી ફેરવીને કરું છું. કશું કરવાની જરૂર છે ખરી? આ કેટલું ઊંચું, કેટલું ઉત્તમ વ્રત હશે કે જે વ્રતના વખાણ શ્રી વીર પરમાત્મા કરે કે પુણ્ય શ્રાવકનું સામયિક. અને ઘણી વાર વિચાર આવે, યાર એવું શું કરતા હતા પુણ્ય શ્રાવક સામયિકમાં? પ્રભુ વખાણ સામયિક તો હું એ કરું છું, નોટ એવરી ડે પણ કરું છું. પુણ્ય શ્રાવક તો યાર એવું કેવું સામયિક હશે? આ જ નિયમો છે, આ જ પચકાણ કે એ બી 48 મિનિટ બેસતા જ હશે, એ બી 48 મિનિટ સ્થિર થતા હશે, સ્વાધ્યાય કરતા હશે, રાઈટ? હું એ બેસું છું. કેવું હશે સામયિક? વિચાર્યું છે ક્યારે? ક્યારે એવી ભાવના ભાવી કે એક સામયિક પુણ્ય શ્રાવક જેવું કરવું છે? એક આંબિલ શ્રીપાલ અને મૈણા જેવું કરવું છે? સમજાય છે? એક નૌકાર અમરકુમાર અને સુદર્શન શેઠ જેવો ગણવો છે?
બાકી આ કઈ બધું નવું નથી, ઢગલાઓ છે ક્રિયાઓના. શરૂઆતમાં ચોક્કસ બધું જ જરૂરી છે, પણ ગુણોની પ્રાપ્તિ ન થાય. આ બધી ક્રિયાઓ પુણ્યના બંધ કરાવશે. આપણું લક્ષ્ય એ થોડી છે. એ ગુરુ ભગવાન પાસે ઘણી વાર જવાનું થાય. ત્યાં આગળ જોવું, જેટલા પણ આવે બધા પૂછે, સાહેબ અમારા લાયક કઈ કામકાજ એક સમય કરજો, સમય કરો છો, ચાલુ કરજો. શરૂઆતમાં મને થતું કે કેમ આમ કે છે, પછી જયારે ધીમે ધીમે સમજાયું ત્યારે ખ્યાલ આવે છે કે એક સમય કેમ કરવાનું કે છે. કેટલા બધા દીર્ઘદ્રષ્ટા હોય છે કે આ જ સામાયિક તમારી અંદર સંયમના સંસ્કાર પાડશે. ટોટલી નેચરલ લાઈફ, બોલો રાઈટ. આટલી બધી સુખ સામગ્રી હોવા છતાં એક પણ વસ્તુ વગર જીવી શકાય છે, એવું મનને તૈયાર કરે. કઈ વસ્તુનો સ્પર્શ છે સામાયિકમાં જોયું, બધું છૂટી જાય છે. જે બહુમાન ભાવ આ વ્રત પ્રત્યે હોવો જોઈએ ને, સાચું કહું, મને હજી એવો બહુમાન ભાવ નથી થયો, પણ થોડી થોડી હજી એવી શ્રદ્ધા તો છે. કે પ્રભુએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે, ગણધરોએ જે લખ્યું છે, છિન્ની અસ્વમ કમ્મમ, તો 100% અશુભ કર્મને નાશ કરવાની તાકાત આની અંદર તો છે. ભલે કદાચ હું કરી નથી શકતો, ભલે કદાચ હું કરાવી પણ નથી શકતો, પણ એવરી સિંગલ ડે હું અનુમોદના તો કરીશ જ. આ વિશ્વમાં અનંતા જીવો, એમાં સામાયિક કરવાની યોગ્યતા વાળા મનુષ્ય વગેરે સંખ્યાતા, એમાંથી બી કરવા વાળા બહુ જ લિમિટેડ, પણ જે કરી રહ્યા છે, પ્રભુની આજ્ઞા પાડી રહ્યા છે, એ સર્વેની ખૂબ અનુમોદના. અને હવે એવરી ડે શક્ય હોય તો એક સામાયિક કરવાનું. એક કરતા હોય તો એને ફરીથી શુદ્ધ કરવાનો ટ્રાય કરવાનો. 32 દોષ આપણી નજર સમક્ષ રાખવાના. એ 32 દોષને નજર સામે રાખીને પછી સામાયિક કરવાનું. કે ભાઈ આ 32 માંથી કોઈ પણ દોષ મારાથી તો સેવાતો નથી ને. રોજ આ 32 દોષ દેખાય છે. માનો કે કોઈ દોષ દેખાય તો શું એ દોષની આલોચના લેવાય છે? સામાયિક પૂરું થાય એટલે બધા દોષો લખવાના. 32 માંથી 5 દોષ, 6 દોષ, 8 દોષ થઈ ગયા. હવે આની મારે આલોચના લેવાની. સમજાય છે? નવમે સામાયિક વર્તે 5 અતિચાર. 9મા સામાયિક વ્રતના 5 અતિચાર બતાડ્યા છે. સૌથી પહેલો શબ્દ છે તિર્યક પરિહાણે. ત્યાંથી આની શરૂઆત કરે છે. પેલા 5 અતિચાર ખાલી શોર્ટમાં બતાડી દઉં, પછી આપણે આગળ વધીએ. પહેલું મનનું દુષ્પ્રણિધાન, એટલે કે મનમાં અશુભ વિચાર આવવા. વચન દુષ્પ્રણિધાન, એટલે કે સાવધ્ય પાપકારી વચન બોલવા. પછી 3જા નંબરમાં કાયાનું દુષ્પ્રણિધાન, એટલે કે અશુભ ક્રિયા કરવી. 4થા નંબરમાં
અનવસ્થા નામનો દોષ, એટલે કે જે સામાયિક લીધું હોય તો 48 મિનિટ પહેલા પાડી દેવું. 5મા નંબરનો દોષ સ્મૃતિ વિહીન, એટલે કે જે લખ્યું છે ને અને અઠ્ઠાણેતા સહી વિહુણે, એટલે કે શું સ્મૃતિ ભૂલી ગયા એમ, સામાયિક લીધું છે જ ભૂલી ગયા, અથવા પાડવા નું પણ ભૂલી ગયા. આ 5 મુખ્ય સામાયિકના દોષ છે. ચેક કરવાનું કે આપણાથી એ થાય છે કે નથી થતા. ન થતા હોય તો સૌથી બેસ્ટ. સામાયિક કોણ કરી શકે? જે પ્રમાદ છોડી શકે એ સામાયિક કરી શકે. ફરી રિપીટ કરું છું. જે પ્રમાદ છોડી શકે એ સામાયિક કરી શકે. પ્રમાદ શબ્દનો અર્થ તમને બધાને ખબર છે. જ્યાં જરૂર નથી ત્યાં પોતાનો સમય આપવો, એનું નામ પ્રમાદ. કઈ કઈ રીતે છે એનું વિશેષ વર્ણન આપણે જોઈએ આગળ. સૌ પ્રથમ અહીંયા લખી છે, સામાયિક લીધે મને આહટ દુહટ ચિંતવ્યું. આ હટ્ટ અને દુહટ્ટ આ બે શબ્દના અર્થ શું છે? તો કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. સમજાય છે? સામાયિક લઈને આર્ત ધ્યાન કરવું, સામાયિક લઈને રૌદ્ર ધ્યાન કરવું. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન શબ્દની સિમ્પલ ડેફિનેશન તમને કહી દઉં. એવી સતત વિચારધારાઓ જેના કારણે આત્મા પોતે જ દુઃખી થાય, બીજાને કોઈ નુકસાન ના થાય એનાથી, પોતે દુઃખી થાય, એનું નામ આર્ત ધ્યાન. અથવા એવી જ કોઈ વિચારધારા જેની અંદર સામેવાળાને દુઃખી કરવાની ભાવના, આ રૌદ્ર ધ્યાન. ધ્યાન એટલે વિચાર, એની જે અહીંયા વાત કરે છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન. હજી સરળ ભાષામાં કહું તો આર્ત ધ્યાનમાં એવું છે કે જે મને ગમે છે, વ્યક્તિ કે વસ્તુ, એને મેળવવાના વિચાર. મનગમતી વ્યક્તિ કે વસ્તુ ક્યારે મળશે, સતત એ વિચારોમાં રમવું, આનું નામ આર્ત ધ્યાન. સામાયિકમાં લોકો આવા વિચાર કરે. મનગમતી વસ્તુ કે વ્યક્તિ કે વ્યવહાર અગર મળી ગયા તો એને સાચવવાની ચિંતા, આનું નામ પણ આર્ત ધ્યાન. મનગમતી વસ્તુ, વ્યક્તિ કે વ્યવહાર તૂટી જાય, ફૂટી જાય, ખોવાઈ જાય, ન થાય, ન મળે, એટલે કે આવ્યા પછી જતું રહે, એ જે વિચારધારા એનું નામ પણ આર્ત ધ્યાન. એનાથી ઊંધું ન ગમતી વ્યક્તિ, વસ્તુ, વ્યવહાર આવવાની પોસિબિલિટી હોય ને જે વિચારો ચાલે એ આર્ત ધ્યાન. ન ગમતી વસ્તુ, વ્યક્તિ, વ્યવહાર આવી જાય તો ક્યારે જાય, સતત એ વિચારધારા, આનું નામ આર્ત ધ્યાન. અને માનો કે ફાઈનલી વસ્તુ, વ્યક્તિ, વ્યવહાર જે નતા ગમતા એ ગયા, અને ગયા પછી જે ખુશી, હાશ, સારું થયું, ગયા. આ વિચારધારા પણ આર્ત ધ્યાન. સમજાય છે? ઓવર થિંકિંગ કરવું, એક્સ્ટ્રા વિચારવું, આ પણ છે આર્ત ધ્યાન.
ખ્યાલ આવે છે. નિયાણાઓ બાંધવા સંસારની તુચ્છ વસ્તુઓ માટે ઉત્તમ એવા ધર્મને વેચી દેવો આર્ત ધ્યાન. ખ્યાલ આવે છે. આ વાતો કેટલા અર્થ ધ્યાન જીવે કર્યા હશે સામાયિકમાં. કારણ કે સામાયિકમાં બેઠા હોય, જે થોડો ઘણો સ્વાધ્યાય કરતા હોય પતી જાય, પછી ઘણાને એમાં વિચારો ચાલતા થઈ જાય. અને રૌદ્ર ધ્યાન તો ખબર જ છે એમથી એ ખરાબ. એટલે સામાયિક લીધા પછી મનમાં આર્ત રૌદ્ર ધ્યાન કર્યું. હું હજી એક સરળ દાખલો તમને આપું. કોઈના દીકરા દીકરી ભણવા ગયા હોય, બારે ગયા હોય, તો સામાયિકમાં બેઠા બેઠા વિચાર આવે, દીકરો ક્યારે આવશે, દીકરી ક્યારે આવશે. સમજાયું? અને શું કહેવાય? આર્ત ધ્યાન. સખત ગરમી પડે છે, ગરમી ક્યારે ઓછી થશે? શું કહેવાય? આર્ત ધ્યાન. વારે ઘડીએ આમ ટાઈમ જોજો કરે, ક્યારે સામાયિક આવશે, ક્યારે સામાયિક આવશે. આ તો સમય પૂરી જ નથી થતી. બોલો, આપણું કોઈક વ્યક્તિ આવવાનું હોય અથવા તો 2-4 ફોનો વાગી ગયા હોય, ત્યારે તો આમ તમે જુઓ 2 મિનિટ આમ માંડ પૂરી થાય. અને શું કહેવાય? આર્ત ધ્યાન. કઈ સમજાય છે? આગળ વાત કરે છે. સામાયિક લઈને ન મનના અશુભ વિચારો કરવાના છે, ન બીજા નંબરમાં સાવધ્ય વચનો બોલ્યા. કોઈ પણ પાપના રિલેટેડ, જેના થકી પાપ વધે, હિંસા વગેરે વધે, એવા કોઈ વચન બોલવાના નથી. થોડી બારી ખોલી દેજો ને. આપણને એમ લાગે આમાં શું પાપ છે? ચલો, મેં કોઈને એમ કીધું કે જરાક બારી ખોલી દેજો, હું અહીંયા બેઠો છું, મને ગરમી લાગે છે, જરાક બારણું ખોલી દેજો ને. શું પાપ છે આમાં? સામે વાળો જૈણાપૂર્વક એ આખી બારી ખોલવાનો કે બંધ કરવાનો છે? ફટ દઈને બારી ખોલી દેશે, ફટ દઈને દરવાજો ખોલી દેશે. એ સમજાયું? અને એ બારી એના માટે ખોલાવું છું કે મને થોડી હવા આવે. શાસ્ત્રકાર ભગવંતોએ આપણી જે ચિંતાઓ કરી છે ને, આપણા પાપોને જે રીતે આપણી સામે મૂક્યા છે ને, આવું કોઈ ના બતાવી શકે. આપણે તો હજી સમજી બી નથી શકતા કે આટલી ઝીણી ઝીણી જગ્યાએ પણ પાપ અને દોષો લાગે છે. શરીર અણ પડી લેહ્યું હલાવ્યું. આ શબ્દનો અર્થ એવો થાય છે કે સામાયિક લીધા પછી જેવી રીતે હોય એવી રીતે સ્થિર જ રહેવાનું છે, હલવાનું જ નથી. બહુ જ જરૂર હોય તો શરીરમાં ચારે બાજુ પડલેણા કરતા 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 હલવાનું છે. આની પછી બહુ સરસ લાઈન આપી છે, મારા જેવા માટે છે. છતી વેળાએ સામાયિક ન લીધું. ફૂલ ટાઈમ હતો સામાયિક લેવાનો. આરામથી 1 કલાક તો હતો જ મારી પાસે. આજે 2-4 ફોન કરી લઈએ, 2-4 બીજું બધું જોઈ લઈએ, એક્સ્ટ્રા ન કામના પણ કામો ઉભા કરીએ. મારા શબ્દો નથી, અહીંયા લખેલા શબ્દો છે, એ બોલું છું કે છતી વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લેવાની સમય છે, શક્તિ છે, છતાં ન લઈએ તો દોષ લાગે. સામાયિક કરીએ ને સામાયિકમાં દોસ્તોનું સેવન થાય એ તો સાંભળ્યું છે.
પણ સામયિક લેવાની શક્તિ હોય અને છતાં સામયિક ન કરીએ તો પણ અહીંયા એમ કે છે કે દોષ લાગે. એટલે હવે વિચારજો એના ઉપરથી. બારે ફરવા જઈએ ત્યારે સામયિકનો ટાઈમ હોય છે કે નથી હોતો? ઘણા વડીલો એવા છે સવારે વહેલા ઉઠીને કરી દે. બીજા બધા ઉઠે ને એની પહેલા પોતે ઉઠીને કરી લે એટલે કોઈને બોલવાનો ચાન્સ ના આપે. પોતાની આવશ્યક ક્રિયા પણ કરી લે. ઘરમાં નથી થતું બારે ક્યાંથી થવાનું, બરોબર ને? મેં શાલિકાબેનને ખાલી પૂછ્યું, મેં કીધું સામયિક ચાલુ છે? તો કે હા, એક સામયિક ચાલુ છે. એટલે મેં બીજો પ્રશ્ન કર્યો. મેં કીધું એક જ સામયિકનો સમય છે? તો કે ના સાહેબ, કરવા હોય તો આરામથી 4 થી 5 સામયિક થાય, કારણ કે ઘરે મારે તો કઈ કરવાનું છે જ નહીં. જોવા માટે સાસુ બેઠા છે, માણસો છે, ન મારે રસોઈ બનાવવાની છે, ન મારે કોઈની ચિંતા છે. બધાને જમવા આપવા માટે બી માણસો છે. બધું જ એટલું બધું પરફેક્ટ ગોઠવાયેલું છે કે મારે ખાલી મારી જાતને નવડાવી, ખવડાવી, પીવડાવીને રાખવાનું, બસ. આ સિવાય મારું કઈ કામ જ નથી ઘરમાં. બોલો, કઈ સમજાયું કે નહીં સમજાયું? આ તો સારું છે ને. તો એના માટે બી માણસ રોબોટ મૂકી દે, પોતાને ખવડાવે ને પોતાને પીવડાવે, બરોબર ને? હવે તમે સમજો, આટલો બધો સમય છે, હવે એક સામયિક કરે તો ચાલે કે ના ચાલે? મને એક શાવકભાઈ છે ને ઘણી વાર કે આમ ધર્મમાં છે ને સંતોષ જલ્દી આવી જાય છે. આમ થોડો કરી લઈએ તો સંતોષ થઈ જાય. સવારે એકાદ સામયિક કરી લઈને, હા બસ પતી ગયું, હવે આજનો કોટો પૂરો, એમ. બરોબર ને? સરસ મજાની પૂજા થઈ ગઈ, સરસ મજાનું કંઈક સવામાં થઈ ગયું, બસ આજનો કોટો પૂરો. વિચારજો. સામયિક લઈ ઉઘાડે મુખે બોલ્યા. આ વાત માત્ર સામયિક વાળા પૂરતી નથી, મારા માટે બી છે. પણ એટલી સામયિકમાં હોય ત્યારે તો મુપત્તિ રાખીને જ બોલવાનું. આટલો તો સ્ટ્રિક્ટ નિયમ આપણો હોવો જ જોઈએ. ન તો બોલવાનું નહીં. આગળ વધીને લખે છે, ઊંઘ આવી. ઘણા આ કહેતા હોય છે કે સામયિક લે ને ત્યારે જ ઊંઘ આવે છે. આમ આખો દિવસ કઈ ન હોય, પણ સામયિક લે ને એટલે ઊંઘ આવે. સામયિક લે એટલે આખા ગામના વિચારો આવે, બરોબર ને? એટલે ઘણી વાર એવું લાગે કે સામયિક થાક ઉતારવા માટે છે. સામયિકમાં બેઠા હો એટલે તમને કોઈ કામ ભરાવે નહીં, બરોબર છે? શાંતિથી તમે બેઠા હો, આરામથી એક ઊંઘ થઈ જાય. વાતો વિકતા ઘર તણી ચિંતા કીધી. વાતો કરી. ઘણા સામાયિક મંડળો ચાલતા હોય છે અને ખરેખર અનુબોધના છે દરેક સામાયિક મંડળોની. પણ ક્યારેક એની અંદર અમુક પ્રકારના દોષો સિવાય જાય છે. એક જગ્યાએ લગભગ 100 થી 125 જણનું સામાયિક મંડળ છે. આટલી મોટી બિલ્ડિંગ છે, આટલા બધા લોકો રહે છે, પણ હવે એ સામાયિક મંડળ સિવાય કોઈ મળતું જ નથી. કારણ કે બધા પોતપોતાના લાઈફમાં બિઝી છે. સમજી ગયા ને હવે? એ 48 મિનિટ જ છે. એટલે એ 48 મિનિટ સામયિક તો લેવાઈ જાય, પણ પછી ચાલો, એટલે અહીંયા એવું કે છે કે વાર્તા, બનાવ, હકીકત, ઘટનાઓ આવી બધી કોઈ ધર્મ સિવાયની કોઈ ચર્ચા નથી કરવાની. વિકથા, રાજકથા, દૈત્યકથા, દેશકથા, સ્ત્રી કથા કે પરાઈ તાંત એટલે કે પારકી પંચાત કીધી. ઘરની ચિંતા કરી. ઘર તણી ચિંતા કીધી. ઘર એટલે બધું જ આવી ગયું, ધ્યાન રાખજો.
ઘણી વાર છે ને સામયિકમાં બેઠા બેઠા વિચાર આવે કે પેલા કામવાળા બેન આયા હશે કે નહીં આયા હોય. હા, બધું મૂકીને તો આયા છીએ, કારણ કે ન આયા હોય તો બધું જાતે કરવું પડશે. કેટલી બધી ઝીણી ઝીણી વિચારધારાઓ છે આપણી, બહુ ધ્યાન રાખવાનું. એક સામયિક તો શુદ્ધ કરવાના પ્રયાસ કરીએ. બીજ દીવા તણી ઉજ્જેહી હુઈ. સામયિક ની અંદર લાઈટ કે દીવાનો પ્રકાશ જો મારા શરીર પર પડે, ના પાડે છે ચોખ્ખી. સ્પષ્ટ લખે છે તેજસ એટલે કે તેવકાએ એની ઉજ્જેહી પણ કેવી છે? સચિત છે, એમાં જીવ હોવાની શક્યતા છે. એટલા માટે તો કામડી વગેરેના કાળ બતાવ્યા છે શાસ્ત્રોની અંદર. સમજાય છે? ઘણી વાર દુઃખ થાય કે એક નવી સ્તવન, નવા સ્તુતિ, નવા સજ્જા સાંભળવા કે બોલવા માટે લોકો આમ લાઈટ નો ઉપયોગ કરે અને લાઈટ નો ઉપયોગ કરીને નવા સ્તવનો બોલે, નવી સજ્જા બોલે. અરે નહીં બોલશો તો ચાલશે, એક ને એક બોલો ને ચાલશે. કોણે કીધું રોજ નવી બોલવાનું? શક્તિઓ તો બોલવાની જ છે, પણ વિરાધના કરીને આવી રીતે નવું બોલવાનું કોઈએ નથી કીધું. એવી રીતે ચાલે એમ તો કહું. હું તો એટલે સુધી જોયું છે, સામાયિક લઈ લે અને પછી મોબાઈલ નું બટન દબાઈને ટાઈમ જોવે. સામયિક આવી ગયું છે કે નહીં એ ચેક કરવા પણ મોબાઈલ ના બટન દબાવે. એ કેવી રીતે સમજાવવાનું? બધું જ તમે છોડીને બેઠા છો તો આ તો કઈ રીતે ચાલે? ચાલે? મોબાઈલમાં જોઈને પ્રતિક્રમણ કરવા ચાલે કે ના ચાલે? પ્રતિક્રમણ આવડતું નથી, શું કરવું? યુટ્યુબ પર આવે છે ને, મોબાઈલ પર આવે છે ને, ચાલુ કરીને બેસી જાઓ, જોયા કરો શાંતિથી. વિચારજો. આગળ વધીને વાત કરે છે. કણ, કપાસિયા, માટી, મીઠું, ખડી, ધાવડી, અરણ, એકટો, પાષાણ, પ્રમુખ, ચાંપ્યા. આ બધી વસ્તુઓને સામાયિક ની અંદર અડી હોય, સામાયિક ની અંદર એને દબાવ્યા હોય, સામાયિકમાં એને સ્પર્શ કર્યો હોય, જેમાં જેમાં જીવ છે એવી બધી વસ્તુઓના નામ છે. નાના દરણા છે, કપાસ છે, માટી છે, મીઠું છે. પૂર્વના કાળની અંદર ખડી નામનું એક આવતું ચોક, પૂર્વમાં વ્હાઈટ કલર જે આવે ને તે ચૂનો વગેરે. ધાવડી એ પણ એક પ્રકારનો માટીનો જ પ્રકાર છે. પછી અરણેટો, આ છે ને પોચો પાષાણ છે, એટલે આમ એવો પથ્થર જે આમ દબાવો તો રબર જેવું લાગે. સમજાય છે? આમ દબાઈ જાય એવા એવા પણ પથ્થરો આવે છે. આવી જેટલી પણ વસ્તુઓ છે, ધન, ધાન્ય વગેરે સચિત વગેરે વસ્તુઓ, આ બધી જ સચિત પૃથ્વી કાયને કે કોઈ પણ જીવને પગથી ચાંપ્યા હોય એટલે કે દબાવ્યા હોય, કે એમને માર્યા હોય, કે દુઃખ પહોંચાડ્યું હોય. સમજાય છે? બધાનું અહીંયા મચ્છરના ટુકડા માંગે છે. થોડું હજી આગળ વધીને પાણી, નીલ, ફૂલ, શેવાળ, હરિયકાય, બિયકાય ઇત્યાદિ કાભળ્યા. આભળ્યા એટલે સ્પર્શ કર્યો. આભળ્યા શબ્દનો અર્થ શું લેવાનો? અહીંયા સ્પર્શ કર્યો. અપકાયના જીવો, લીલ, ફૂગ, શેવાળ, લીલી વનસ્પતિ, બીજ, આ બધા જીવોનો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સ્પર્શ કર્યો હોય તો દોષ લાગે. ઘણી વાર અમુક લોકો
એવી એવી જગ્યાએ ટેકો દઈને બેઠા હોય જ્યાં આગળ અગ્નિ કાય કે આ બધા કોઈક ને કોઈક જીવો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કનેક્ટેડ હોય, સ્પર્શ થતો હોય. ફ્રીજને ટેકો દઈને બેસો, આવી બધી વસ્તુઓને ટેકો દઈને બેસો તો ના ચાલે. પછી આગળ વધીને કે છે સ્ત્રી તિર્યંચતણા નિરંતર પરંપરા સંઘટ હુઆ. ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જે વિજાતીય છે એનો સ્પર્શ થવો જોઈએ નહીં. જો એનો સ્પર્શ થાય તો મને દોષ લાગે. સમજાય છે બરોબર? નિરંતર પરંપરા એટલે ડાયરેક્ટલી કે પછી ઇનડાયરેક્ટલી. પછી લખે છે કે મુપત્તિઓ સંઘટ્ટી. આ શબ્દ ખાસ ધ્યાન રાખજો. સંઘટ્ટી શબ્દનો અહીંયા અર્થ એવો લેવાનો છે કે આપણો અહીંયાથી લઈને અહીંયા સુધી આને એક હાથ કહેવાય, આટલું ડિસ્ટન્સ. અને અડધો હાથ એટલે આટલું થાય. અહીંયાથી અહીંયા હાફ એટલે આ એક હાથ કહેવાય. અને એમાં અહીંયા સુધી તમે જાઓ તો હાફ થાય ને. તો અહીંયા જે વાત કરે છે ને કે મુપત્તિઓ સંઘટી, કે આપણી મુપત્તિ આપણા શરીરથી ડિસ્ટન્સ મેક્સિમમ અડધો હાથ નો જ હોવો જોઈએ. એનાથી વધારે ડિસ્ટન્સ ના હોવો જોઈએ. એટલે હું અહીંયા બેઠો અને મુપત્તિ આમ દૂર પડી હોય, ન ચાલે. આપણાથી અડધો હાથ ની સરાઉન્ડિંગમાં આ મુપત્તિ હોવી જોઈએ. જો અડધો હાથથી વધારે મુપત્તિ ગઈ તો દોષ લાગે. ચેક કરજો હવે જયારે બેસો ત્યારે કે અડધો હાથ તો છે ને કે વધારે છે. ઘણા છે ને મુપત્તિ નામ વાળીને મૂકી દે આમ. આવું બધું ન ચાલે. સામાયિક અણપુંગ્યું પાર્યું. જે સમયે સામાયિક લીધું હોય બરોબર જોવામાં ધ્યાન ન રાખ્યું હોય, 48 મિનિટ પૂરી થાય એની પહેલા પાડી દીધું. સમજાયું? જાતે કરીને લગભગ આવું કોઈ કરે નહીં, પણ કદાચ જો કરે તો દોષ લાગે. પારવું વિસાર્યું. ઘણી વાર છે ને અમુક રોગોના કારણે કે ઊંઘના કારણે કે કોઈ પણ ઇમરજન્સીના કારણે પારવાનું જ ભૂલી ગયા, અથવા તો વચ્ચે ખમાસમણું આપ્યું કે નહીં આપ્યું, આપ્યું હશે, જવા દે હવે. તમે આપ્યું છે, 1 મિનિટ પહેલા આપ્યું છે. સમજાયું? એટલે લખે છે કે પારવું જ વિસાર્યું, પારવાનું જ ભૂલી ગયા. લો, કોઈ સૂત્ર ભૂલી જાય, કોઈ બોલતા બોલતા વચ્ચેની લાઈનો ભૂલી જાય. આવું જ્યારે જ્યારે બને ને ત્યારે એટલું વિચારવાનું કે આપણી અંદર ખરેખર ઈ ક્રિયા પ્રત્યેની કેટલી રુચિ ઓછી છે. કારણ કે તમને આપણને જેની પણ પ્રત્યે રુચિ હોય, જે પણ ક્રિયા પ્રત્યે, એ ક્રિયાને કોઈ ગડબડ હું કરું નહીં. બધી પરફેક્ટ રીતે ક્રિયા કરું. એક બંડલ હોય એમાં એક નોટ ગણી છે કે નહીં ડાઉટ જાય તો શું કરું છું? આખું બંડલ ગણું છું ને ફરતી, કે જવા દઉં, ચાલશે હવે, હા ગણ્યું જશે હવે, જવા દે ને. એ પૈસાની રુચિ છે એટલા માટે. સમજાયું? સરસ મજાનું ઉત્તમ વ્રત છે આ સામાયિક નામનું વ્રત. પ્રભુને ખાસ પ્રાર્થના કરજો કે જિંદગીના છેલ્લા શ્વાસે અમે સામાયિકમાં હોઈએ. દીક્ષા આ ભાવમાં ક્યારે લેવાશે ખબર નથી, પરંતુ રોજ સામાયિક કરી અને દીક્ષાના સંસ્કાર પાડવાનો પ્રયાસ કરીએ. રોજ સામાયિક કરીને દીક્ષામાં રહેનારા એ સર્વ જીવોના
સંયમ જીવનને કઈક અંશે અનુભવવાનો પ્રયાસ કરીએ. રોજ પ્રાર્થના કરજો, શક્ય એટલા સામયિક કરજો, જેટલો સમય હોય એટલું કરજો, પણ શુદ્ધ કરવાના પ્રયાસ કરજો. શનિ રવિ ક્લાસ માંગલિક રહેશે. સોમવારથી ફરીથી આપણે સ્વાધ્યાયમાં જોડાશું. થેન્ક યુ સો મચ એવરીવન. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો ત્રિવેદી વિચ્છામિ. તારી કૃપાથી પળે પળે હું પરમ શાંતિ અનુભવું. તારી કૃપાથી પળે પળે હું વરસમાધિ અનુભવું. તારી કૃપાથી પળે પળે હું ધન્યતાને અનુભવું. તારી કૃપા, તારી કૃપા ભવ ભવ મળો. તારી કૃપા, તારી કૃપા, તારી કૃપા સહુને મળો. તારી કૃપા. પ્રણામ. સર્વેશ્વતામાં રહેજો. ખૂબ ખૂબ શુભામાં રહેજો. પ્રણામ. પ્રણામ.